ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે ભવ્ય તાજા જુલુસ નીકળ્યા હતા। શહેરના કતોપર બધા દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ અને 4 રસ્તા સહિતના વિવિધ વિસ્તારોમાં યા હુસેનના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ શ્રદ્ધા અને આસ્થાથી ગુંજી ઉઠ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા હજરત ઇમામ હસન, હજરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોના બલિદાનને યાદ કરી 41થી વધુ કલાત્મક તાજિયા તથા એક ઝુલ્ફિકાર સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, જ્યારે અંદાજે 100 જેટલા ઘોડાઓએ પણ જુલુસની ભવ્યતામાં વધારો કર્યો હતો। મોહરમ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ અને કોલ્ડ્રિંક્સની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। મસ્જિદોમાં વિશેષ બયાન યોજાયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ રોઝા રાખી ઇબાદત કરી હતી। ભરૂચ શહેર તાજા કમિટીના પ્રમુખ ફહીમ મલિકે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર, પોલીસ અને નગરપાલિકાના સહકારથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક અને શાંતિ રીતે સંપન્ન થયું હતું। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોહરમના આ પર્વ હંમેશાની જેમ હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારા અને સામાજિક સૌહાર્દનું જીવન પ્રતીક બની રહેશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને મોહરમની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। 6/2026 રોજ ભરૂચ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે। ગઈકાલે કતલની રાત હતી, ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા। આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે। આજે પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપૂર્વક જુલુસ પૂરો કરીશું। ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે। સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીએ છીએ। દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। હવે ભરૂચ શહેર તાજા કમિટી ઊભા પગે આ 10 દિવસથી મોહરમ પર્વની સાથ સરકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે। દરેક તાજા કમિટીના અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિથી પૂરો કરીશું। જય હિન્દ।